હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે કણનું સંતુલન છે એના વિશે માહિતી મેળવેલી હતી. અને એના પહેલા આપણે વેગમાન સંરક્ષણ ઉપર આધારિત ઘણા બધા દાખલાઓની મેં પ્રેક્ટિસ કરાવી. એના પછી કણનું સંતુલન જોયું અને કણના સંતુલન ઉપર આધારિત જે દાખલો ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ આપણે પૂરો કર્યો હતો, બરાબર? અને આજના લેક્ચરની શરૂઆત આપણે કરવાના છીએ કે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સામાન્ય શબ્દ ખાસ ધ્યાન આપજો, અહીંયા સામાન્ય શબ્દની વાત કરી છે. એટલે જે સામાન્ય બળો એટલે કેવા બળો કે જે વ્યવહારમાં નોર્મલી આપણને જોવા મળતા હોય એવા બળો છે એને સામાન્ય બળો કહેવાય. ઓકે, તો સર તો કે અસામાન્ય બળો એટલે કેવા? તો કે જે આપણને નરી આંખે ન દેખાતા હોય, જેનો અનુભવ આપણે ડાયરેક્ટલી ન કરી શકતા હોય, એને આપણે અત્યારે અસામાન્યમાં ગણવાના છીએ. ઓકે, તો સામાન્ય બળોમાં કયા કયા સામાન્ય બળો આપણને અનુભવ થાય છે? તો સૌથી સર્વસામાન્ય બળ પૃથ્વી ઉપર જો કોઈ હોય તો એ કયું છે? તો કે એ છે ગુરુત્વ બળ. ઓકે, હવે આ બળ વિશે ચર્ચા આપણે થોડી ઘણી પહેલા પ્રકરણમાં કરેલી છે. ગુરુત્વ બળ એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એને ટૂંકમાં ગુરુત્વ બળ કહેવાય. હવે ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે ઉદ્ભવે? આખું 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ઉપરનું ચેપ્ટર છે. ઓકે, આજ સેમેસ્ટરમાં છે, લાસ્ટમાં છેલ્લું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત. એ આખું આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અત્યારે થોડીક સામાન્ય ચર્ચા કરી લઈએ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે, જે પદાર્થ પાસે દળ હોય એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય. ઓકે, જેમ દળ વધારે હોય એમ ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય. તો આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, તો આપણા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? તો કે હા. કોણ લગાવે છે? તો કે પૃથ્વી. પૃથ્વી શું કામ લગાવે? તો કે આપણે આથી સૌથી વધારે નજીક છે. અને ગુરુત્વાકર્ષણ બળમાં આપણે જોશું અંતર ખૂબ મહત્વનું હોય, બરાબર? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વી આપણી સૌથી વધારે નજીક છે, તો આપણા ઉપર સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ કોણ લગાવે? તો કે પૃથ્વી લગાવે. અને આપણા બધાના દળ કરતા પૃથ્વીનું દળ કેટલું છે? તો કે ઘણું બધું વિશાળ છે. એટલે પૃથ્વી ઉપર રહેલી દરેકે દરેક સર્વસામાન્ય વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સર્વસામાન્ય બળ છે. બીજું, ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે કઈ માધ્યમની જરૂર પડે છે? તો કે ના. ગુરુત્વાકર્ષણ બળ છે વિધાઉટ માધ્યમ પણ લાગી શકે. એના માટે વચ્ચે કોઈ માધ્યમ હોવું જરૂરી નથી, બરાબર? માધ્યમ એટલે હવા, પાણી, બીજું કોઈ પદાર્થ, એ વચમાં હોવાની કોઈ જરૂર છે નહીં. શૂન્યાવકાશ હશે તો પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય, બરાબર? તો ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું કેમ ઉપયોગી છે? તો કે જે બ્રહ્માંડની અંદર તમને જે પણ ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય, બધાયની જે ગતિ તમને જોવા મળે છે, એ ગતિ પાછળનું સર્વસામાન્ય કારણ ગુરુત્વાકર્ષણ બળ છે. તમને બધાને ખબર છે કે આપણા સૂર્યની ફરતે પૃથ્વી છે પરિભ્રમણ કરે છે. બીજા બધા ગ્રહો છે એ પણ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. એ પરિભ્રમણ પાછળનું કારણ શું છે? તો કે સૂર્ય સૌથી વિશાળ છે બધાયમાં. ગ્રહોમાં સૌથી વિશાળ કોણ છે? તો કે સૂર્ય છે. ઓકે, સૂર્ય પાછો ગ્રહ નથી, એમ કે સર કે ગ્રહોમાં સૌથી વિશાળ ગ્રહની વાત નથી, સૂર્ય અલગ વસ્તુ છે, બરાબર છે? જેટલા તારાઓ છે એ બધા સૂર્ય જ છે, પણ સૂર્ય સૌથી વિશાળ છે, એનું દળ સૌથી વધારે છે, એટલે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે હોય. અને બીજા બધા ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ એના કરતા ઓછું હોય. તો બીજા બધા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ શું કામ કરે છે? કારણ કે ગુરુ અંતરીય બળ છે. બધા ગ્રહો ઉપર સૂર્ય છે એ ગુરુત્વાકર્ષણ બળ લગાવે અને એ બળના લીધે એક કેન્દ્ર તરફ, સૂર્યના કેન્દ્ર તરફ બધા ગ્રહો ઉપર એક બળ લાગે છે, કેન્દ્રગામી બળ હોય, અને એના લીધે બધા જ ગ્રહો સૂર્યની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ સર્વસામાન્યમાં આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ આવશે જ, કારણ કે પૃથ્વી ઉપર જ આપણે રહીએ છીએ. પૃથ્વી ઉપર રહેતા હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બધા પદાર્થ ઉપર લાગે. તો આપણે તો સામાન્ય બળની વાત કરવાના છે, તો ગુરુત્વાકર્ષણ બળ તો સામાન્ય બળમાં આવવાનું છે. ક્લિયર છે? સમજાઈ ગયું આટલું? હવે આગળ વધીએ કે ગુરુત્વાકર્ષણ બળ પછી કયા કયા બળો એવા છે કે જેને આપણે ધ્યાનમાં લેવાના છે કે નથી લેવાના? તો તમને ખબર છે બળોને આપણે બે રીતે વિભાજિત કરેલા હતા. એકમાં આપણે લખ્યું હતું સંપર્ક બળો, બરાબર, અને બીજું હતું ક્ષેત્ર બળો. ઓકે, હવે સંપર્ક બળો અને ક્ષેત્ર બળો, એમાંથી અત્યારે આપણે ક્ષેત્ર બળોને બીજા બધા આના સિવાયના, આ પણ ક્ષેત્ર બળમાં જ આવશો, આના સિવાયના જે ક્ષેત્ર બળો છે, ગુરુત્વાકર્ષણ સિવાયના કયા કયા ક્ષેત્ર બળો છે કે જે સંપર્ક કર્યા વગર લાગતા હોય? તમને ખબર છે વિદ્યુત બળ,
ઓકે, સ્થિત વિદ્યુત બળ કહેવાય. વિદ્યુત બળ છે એ સંપર્ક વગર લાગે. વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન અને ઋણ. સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય. 12મું ધોરણ આખું પહેલો ભાગ આખો આના ઉપર જ બેઝ છે, વિદ્યુત બળ ઉપર. બરાબર, એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાના નથી. બીજા કયા આવે તો કે ચુંબકીય બળો. ઓકે, હવે ચુંબકીય બળ છે એને પણ આપણે ધ્યાનમાં લેવાના નથી. ચુંબકીય બળ તમને ખબર છે, ચુંબક છે ખેંચીને પોતાના તરફ આકર્ષિત કરે. હવે એના માટે સંપર્ક હોવો જરૂરી નથી. અને બે ચુંબક વચ્ચે પણ આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારનું બળ લાગે. ચુંબકના બે ધ્રુવો હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. ઓકે, અમુક અંતર ઉપર હશે તો પણ ચુંબકીય બળ લાગતું હશે. પણ અત્યારે આ ચર્ચામાં આપણે આ બળોને ધ્યાનમાં લેવાના નથી. ક્લિયર છે? કારણ કે સામાન્ય બળોની જ આપણે વાત કરવાના છીએ. ઓકે, અત્યારે આપણે ધ્યાનમાં લઈ લઈએ, પછી આપણે ડિટેલમાં આના વિશે ચર્ચા કરવાના છીએ. ચુંબકીય બળ વિશે આખું ચેપ્ટર 12મા ધોરણમાં છે. ડોન્ટ વરી, બી હેપી. ઓકે, સંપર્ક બળો, આને આપણે ધ્યાનમાં લેશું ભાઈ. કોને ધ્યાનમાં લેવાના છે? તો કે સંપર્ક બળોને જ ધ્યાનમાં લેવાના છીએ. આખી ચર્ચામાં સંપર્ક બળોને આપણે ધ્યાનમાં લેવાના છીએ કે જ્યારે કોઈ બે પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય ત્યારે સંપર્ક બળો કામમાં આવશે. ઓકે, હવે એને સમજવા માટે આપણે ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. સંપર્ક બળો કઈ રીતે કામ કરે છે. ઓકે, તો સંપર્ક બળોમાં કઈ કઈ વસ્તુનો સંપર્ક થાય તો તમને ખબર છે કે ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણ પદાર્થો. વર્ગીકરણ ત્રણ રીતે થાય: ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો. હવે એમાં તરલ કોને કહેવાય? તરલ પદાર્થો એટલે શું? તો કે જે વહી શકે એવા હોય એને તરલ પદાર્થો કહેવાય. જે વહન પામી શકે એવા પદાર્થો હોય એમાં તરલ પદાર્થો. તો તરલ પદાર્થોની અંદર પ્રવાહી અને વાયુ બંનેનો સમાવેશ થઈ જશે. ઘન પદાર્થો છે એનું વહન ન થાય, બરાબર ને, તો એ તરલમાં ન આવે. સમજે તમને? તો સંપર્ક, હવે દરેક વસ્તુ એકબીજા સાથે સંપર્કમાં હોય. તમને એમ થાય કે હું અત્યારે એકલો ઊભો છું, પણ શું હું કોઈના સંપર્કમાં નથી? તો કે હું છું જ સંપર્કમાં. રૂમમાં હવા તો હશે જ ને, હું જ્યાં આ વિડીયો ઉતરતો હશે ત્યાં હવા તો હશે જ, તો હવા મારા સંપર્કમાં છે. તમે બધા હવાના સંપર્કમાં છો. તમે સ્વિમિંગ પુલમાં છલાંગ મારો અને તમે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરો છો તો તમે પાણીના સંપર્કમાં છો, તો ત્યારે પણ તમારા ઉપર સંપર્ક બળ લાગતું જ હોય. બરાબર, કોઈ એક ટેબલ છે, ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે, તો પુસ્તકની સપાટી છે ટેબલની સપાટી સાથે સંપર્કમાં રહેલી છે, તો એ સંપર્ક બળો લાગે. ઓકે, હવે તરલમાં જે બળ લાગતા હોય એને આપણે જનરલી શ્યાનતા બળ તરીકે ઓળખવાના છીએ, શ્યાન બળો. અને બીજું નોર્મલી જે ઘન પદાર્થો છે એની વચ્ચે જે બળ લાગતું હોય એને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખવાના છીએ. ખ્યાલ આવી ગયો તમને? શ્યાનતા બળ હમણાં સમજો આગળ. સંપર્ક બળોને પહેલા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ સિમ્પલ ઉદાહરણ તમને ખબર છે. દાખલા તરીકે આ કોઈ સપાટી, ટેબલની સપાટી હોય, એના ઉપર આ કોઈ પદાર્થ પડેલો છે જેનું દળ m છે. ઓકે, હવે આ એક અલગ સપાટી છે. તો હવે અહીંયા આગળ સંપર્કમાં છે આ પદાર્થ અને આ સપાટી, બે એકબીજાના સંપર્કમાં છે. કયા ભાગમાં સંપર્કમાં આવે? તો અહીંયા સંપર્કમાં આવે છે. જો ધ્યાનથી સમજજો, આ પોર્શન ઉપર આ બે એકબીજાના સંપર્કમાં આવે છે. સંપર્કની સપાટી અહીંયા છે, કોન્ટેક્ટ વાળી. હવે સંપર્ક થાય એટલે સૌથી પહેલા વસ્તુ પૃથ્વી ઉપર જ છે, પૃથ્વીની ચર્ચા કરીએ છીએ. તો આ જે પદાર્થ છે એના ઉપર એક તો એનું વજન કહીએ ને આપણે, તો વજનને કહેવાય વેઇટ, એટલે કે W. વેઇટ નું ઇંગ્લિશ કે થાય WEIGHT, એટલે W એટલે એનું વજન બળ. કેટલું લાગે? તો કે પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ સ્મોલ g. એટલે આના ઉપર વજન બળ લાગે ક્યાં? તો કે પૃથ્વીની સપાટી ઉપર નીચે તરફ લાગે. કોના ઉપર લાગે છે? તો કે આ પદાર્થ જેનું દળ m છે. તો પૃથ્વીની સપાટી છે એના ઉપર એક બીજું બળ લગાવે. હવે આ પદાર્થ ગતિમાં છે? તો કે ના, પદાર્થ ગતિમાં નથી, સ્થિર છે. તો કેવો કહેવાય? સંતુલિત સ્થિતિમાં કહેવાય. ગતિનો પહેલો નિયમ, સ્થિર સ્થિતિમાં છે તો બધા બળો છે એનું નેટ ફોર્સ, બાહ્ય બળ કેવું થઈ જાય? શૂન્ય. તો આના ઉપર તમને ખબર છે રિએક્શન ફોર્સ ક્યાં લાગે? ઉપર. હવે આગળ એને લંબ બળ એવું નામ આપ્યું હતું, કેપિટલ R સંજ્ઞા આપી હતી. હવે હું અહીંયા સંજ્ઞા બદલાવું છું, ધ્યાન આપજો. કેપિટલ N આપું છું. કેપિટલ N ફોર નોર્મલ. નોર્મલ એટલે લંબ થાય. શું થાય? સપાટીને દોરેલો લંબ હોય ને, ગુજરાતીમાં આપણે કહીએ ને સપાટીને દોરેલો લંબ, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે નોર્મલ. સપાટીને દોરેલો લંબ એટલે નોર્મલ. અને આનું નામ છે લંબ બળ. બરાબર, લંબ બળ, અથવા તો એને કહેવામાં આવે છે પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ. એટલે આપણે આગળ આની સંજ્ઞા છે કેપિટલ N ના બદલે શું વાપરી હતી? કેપિટલ R. એટલે કે કેપિટલ R એટલે રિએક્શન કહેવાય. રિએક્શન એટલે પ્રતિક્રિયા. લંબ બળ, લંબ એટલે નોર્મલ, નોર્મલ એટલે n. સંજ્ઞા કોઈ પણ વાપરો, કાંઈ ફેર પડતો નથી. હવે આ સંતુલિત સ્થિતિમાં છે, આપણને ખબર છે, તો શું લખી શકાય? W બરાબર mg બરાબર n. બેના મૂલ્યો તો સરખા જ હશે તો જ સંતુલિત સ્થિતિમાં હોય, એટલે ડાયરેક્ટ તમે લખી શકો કે n બરાબર W બરાબર mg. મૂલ્યની વાત કરી છે, દિશાની વાત અત્યારે કરતા નથી.
દિશા એકબીજાથી વિરુદ્ધ છે. જો W નીચે તરફ લાગે છે, N છે એ ઉપર તરફ લાગે છે. ઓકે, હવે આ જે છે ને ઈ સપાટીને લંબ દિશામાં બે બળની વાત કરી. આ સપાટી છે, સપાટીને લંબ દિશામાં બે બળ લાગે છે. ઓકે, પછી સપાટીના સમાંતરે કંઈક બળ લાગતા હશે ને, તો સપાટીના સમાંતર જે બળ લાગે છે ને એને આપણે ઘર્ષણ બળ નામ આપવાનું છે. સપાટીને સમાંતર લાગે એને ઘર્ષણ બળ એવું નામ આપવાના છીએ. ઓકે, ઘર્ષણ બળ. આના પછીનો ટોપિક ઘર્ષણ ઉપર છે, આખો થિયરીમાં ડિટેલમાં સમજવાના છે આપણે. અત્યારે થોડું ટૂંકમાં સમજાવું. દાખલા તરીકે આને આ તરફ ખેંચવામાં આવે છે, આ તરફ બળ લગાવવામાં આવે છે. હવે આ તરફ બળ લગાવવામાં આવે ને તો સપાટી છે પોતાની જગ્યા છોડવા માંગે નહીં. આ બ્લોક પોતાની જગ્યા છોડવા માંગતો નથી. એટલે જેટલું તમે આના ઉપર બળ લગાવશો એટલું જ ઘર્ષણ બળ છે એની વિરુદ્ધ દિશામાં લાગશે. જ્યાં સુધી આ બ્લોક હલતો નથી ત્યાં સુધી બંને બળના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશાના હશે. એટલે આના ઉપર આ તરફ ઘર્ષણ બળ લાગશે. એટલે આ જે છે ને ઈ ઘર્ષણ બળ છે. આ F છે એ શું છે તો કે આ બાહ્ય બળ છે. આના ઉપર લાગતો આ કોઈ બાહ્ય બળ છે અને એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કયું લાગશે તો કે ઘર્ષણ બળ. ઘર્ષણ બળના પ્રકાર કેટલા હોય, કેવી રીતે છે, શું કાંઈ, એ બધું જ ડિટેલમાં આપણે હવે આના પછીના ટોપિકમાં ચર્ચા કરીએ છીએ. અત્યારે આપણે ખાલી બળોની ચર્ચા કરીએ છીએ, બરાબર. તો સામાન્ય બળોમાં આપણે કયા બળને વધારે ધ્યાનમાં લેવાના છે તો કે સંપર્ક બળોને ધ્યાનમાં લેવાની છે. હવે પ્રવાહી પદાર્થ માટે કે વાયુ પદાર્થ માટે ચર્ચા કરવામાં આવે તો તમે એક સિમ્પલ એક્ઝામ્પલ, તમને ખબર છે કે કોઈ ગ્લાસમાં કોઈ લિક્વિડ ભરેલું હોય, બરાબર, લચ્છી પીવો છો તમે, બરાબર, તો લચ્છીનો ગ્લાસ એકદમ ઘાટો હોય, તમને ખબર છે, અને એ જ જગ્યાએ બીજો ગ્લાસ છે એમાં છાશ ભરેલી છે અને બેમાં તમે ચમચી એક સરખી લંબાઈ વાળી એક સરખા દળ વાળી ચમચી રાખેલી છે અને ચમચીથી તમે ફેરવો છો, હલાવો છો, તો તમને એક વખત વધારે બળ વાપરવું પડશે અને બીજી વખત ઓછું બળ વાપરવું. કેમાં વધારે બળ વાપરવું પડે તો કે જે ગ્લાસ લચ્છીનો ભરેલો છે એમાં જે પ્રવાહી પદાર્થ છે, પ્રવાહી છે, એ એકદમ ઘટ્ટ છે, તો એને તમારે સંપર્કમાં ફેરવવા માટે થઈને વધારે બળ આપવું પડે. ઓકે, તો એની શ્યાનતા વધારે છે. શ્યાનતા એ આપણે જોશું, ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો એની શ્યાનતા વધારે છે. છાશ ભરેલી હોય તો એમાં શ્યાનતા કેવી હોય તો કે ઓછી હોય. તો એ પણ સંપર્કમાં, ચમચી અને પ્રવાહી એકબીજાના સંપર્કમાં આવે છે ને, તો એ પણ સંપર્ક બળોમાં જ આપણે ગણવાના છે. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટ બુકમાં એક ડાયાગ્રામ આપેલો છે જેની અંદર એક હાથમાં લાકડી પકડી અને તળાવની અંદર આમ ફેરવતો હોય એવો ડાયાગ્રામ છે. એ આપણે બનાવતા નથી, તમને એક્ઝામ્પલથી સમજાઈ ગયો છે, બરાબર. તો એ શ્યાનતા બળ છે એને પણ આપણે ધ્યાનમાં લેવાના છે. બીજી વસ્તુ, કોઈ હોડી છે, કોઈ શીપ છે પાણીની સપાટી ઉપર તરતી હોય, તો પાણીની સપાટી અને હોડી જેમાંથી બનાવેલી છે, જે મટીરીયલમાંથી, એની સપાટી બે વચ્ચે શું થાય તો કે ઘર્ષણ થાય. સંપર્કમાં આવે છે તો સંપર્ક બળો આવે, સંપર્કમાં આવે છે તો સંપર્ક બળો આવશે. તો એ બધા બળો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ઓકે, તો અહીંયા આગળ યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળોમાં સૌથી પહેલા ગુરુત્વ બળ, પછી આવે છે સંપર્ક બળ. આટલી વસ્તુ નોટ ડાઉન કરીએ ફટાફટ. હાલો, આ જવા દઉં છું. ઓકે, જવા દો, આને જવા દઉં. આ સિમ્પલ આપણે જોવાના છે પાછું. હવે બીજું, પ્રવાહીમાં હજી એક એક્સપિરિયન્સ તમે કરેલો હોય કે પ્રવાહીમાં બે પદાર્થને આપણે દાખલા તરીકે પ્રવાહીની અંદર નાખ્યા. ઓકે, એક તમે નાખ્યો લોખંડનો બ્લોક અને બીજું તમે એટલા ને એટલા કદ વાળો લાકડાનો બ્લોક નાખ્યો. તો એક છે એ ડૂબી જશે, એક છે એ તરી જશે. એવું કેમ તો કે જ્યારે કોઈ વસ્તુને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે એના ઉપર એક બળ લાગે જેને કહેવામાં આવે છે ઉત્પ્લાવક બળ. શું લાગે તો કે ઉત્પ્લાવક બળ. તમે દાખલા તરીકે એક બ્લોક છે એને તમે પ્રવાહીની અંદર ડુબાડી દીધો, તો આ બ્લોકનું જેટલું કદ હશે, ધ્યાનથી સમજો શું કહું છું, આ બ્લોકનું જેટલું કદ હશે એટલા કદ વાળું પ્રવાહી પોતાની જગ્યાએથી ખસીને આમ જશે ને, બરાબર છે. તો જેટલું પ્રવાહી ખસે છે એ પ્રવાહીનું વજન એટલું આના ઉપર ઉત્પ્લાવક બળ લાગે. ઉત્પ્લાવક બળ વિશે ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છે, પણ એટલું ઉત્પ્લાવક બળ લાગે. સમજાણું તમને? જો પદાર્થ ડૂબી જશે તો, તરતો હોય તો ઉત્પ્લાવક બળ વધારે હોય તો એ તરી શકે. તમને એક બીજી વસ્તુ તમને ખબર છે કે તમે પાણીની અંદર હો, તમે પોતે સ્વિમિંગ પુલમાં હોય અને કોઈ પદાર્થ 10 કિલોગ્રામ વજન હાથમાં રાખો તો વધારે દેખાય. પછી જેવો તમે એને પાણીમાં ડૂબાડી દો ને પછી તમને 10 કિલોગ્રામનો એક ફીલ ન થાય, તમને એમ લાગે હલકું છે. સમજે? પાણીની અંદર જ્યાં સુધી 10 કિલોગ્રામ વજન ઉપાડેલું હશે ત્યાં સુધી હલકું લાગશે, જેવું પાણીની બહાર કાઢશો એટલે વધારે. કારણ કે એ 10 કિલોગ્રામ જે પણ પદાર્થ તમે ઉપાડો છે એના જેટલું કદ છે એટલું પાણી તમે ખસેડો છો અને ઈ પાણીનું જે વજન થાય એટલે કે એના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે mg જેટલું, એટલું બળ જ્યારે પદાર્થ પ્રવાહીમાં ડૂબે ત્યારે ઉપર તરફ એટલું બળ લાગે. એટલે જે નેટ ફોર્સ નીચે તરફ લાગતો તો એમાંથી આટલું છે એ માઇનસ થઈ જાય.
બરાબર, એને કહેવામાં આવે છે ઉત્પ્લાવક બળ. તો એના વિશે અત્યારે આપણે ડિટેલમાં નથી જોતા, પણ મેં તમને બેઝિક માહિતી આપી દીધી, થિયરીમાં આવે છે એટલે. પણ તમને એમ ન થાય સર તમે કઈ કીધું હતું ને ઉત્પ્લાવક બળનું, એવું તો કઈ આપણે વાત જ ન થઈ. તો કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે એ પ્રવાહીના સંપર્કમાં હોય અને ડૂબી જાય છે ત્યારે એના ઉપર કયું બળ લાગે છે? તો કે ઉત્પ્લાવક બળ લાગે છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે બીજા સર્વસામાન્ય બળોમાં બે બળો ખાસ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા આપણે જોવાના છીએ સ્પ્રિંગ વિશે. ઓકે, સ્પ્રિંગ સર્વસામાન્ય બધી જગ્યાએ સ્પ્રિંગ આપણે યુઝ કરતા હોય. અત્યારે આપણે એક સ્પ્રિંગ હું એવી દોરું છું આ રીતે. આ એમનેમ સ્પ્રિંગ છે, એમાં કઈ વચ્ચે વસ્તુ લટકાવેલી નથી. ઓકે, પણ હવે હું બાજુમાં જ આ જ સ્પ્રિંગ છે એના ઉપર હું કઈક વસ્તુ એમ દળ વાળી વસ્તુ લટકાવી દઉં તો એ આમ લાંબી થઈ જશે. બરાબર, આ પદાર્થનું દળ એમ છે. શું કામ લાંબી થાય છે? કારણ કે આના ઉપર જે વજન બળ લાગે W બરાબર કેટલું લાગે? તો કે W બરાબર mg જેટલું આના ઉપર વજન બળ લાગે. એટલે સ્પ્રિંગ છે એની પ્રારંભિક કન્ડિશન આ હતી. હવે ખેંચાઈને અહીંયા સુધી આવે છે તો એ જે સ્થાનાંતર કરે છે એને x જેટલું સ્થાનાંતર આપણે કહી દઈએ. કેટલું સ્થાનાંતર થાય છે? x જેટલું સ્થાનાંતર થાય છે. તો સ્પ્રિંગ ઉપર બે રીતે બળ લાગી શકે. પહેલું, તમે સ્પ્રિંગને દબાવી પણ શકો અને તમે સ્પ્રિંગને ઇલોંગેટ પણ કરી શકો. બરાબર, એટલે કે એની લંબાઈમાં વધારો પણ કરી શકો છો. ઓકે, તો આ કેસની અંદર આપણે સ્પ્રિંગની જે મૂળભૂત લંબાઈ છે એમાં વજન લટકાવી અને એની લંબાઈમાં શું કર્યું છે? વધારો. તો જેવો તમે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરો એટલે એક બળ છે એ સ્પ્રિંગમાં ઉપર તરફ લાગવાનું શરૂ થાય. કઈ તરફ લાગવાનું શરૂ થાય? ઉપર તરફ લાગવાનું શરૂ થાય. હવે આ જે ઉપર તરફ લાગવાનું બળ છે એ શું કરવા માંગે છે? તો કે સ્પ્રિંગને પોતાની પરિસ્થિતિમાં પાછી લઈ આવવા માંગે છે. એટલા માટે ઉપર તરફ જે બળ લાગે છે એનું નામ આપ્યું છે પુનઃસ્થાપક બળ. શું નામ છે? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ નું મૂલ્ય કેટલું થાય? તો કે પુનઃસ્થાપક જે બળ છે, ઓકે, ઈ જે કંઈ પણ સ્પ્રિંગ નું સ્થાનાંતર થયેલું છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ આ સમપ્રમાણતાનો અચળાંક કાઢવો છે તો અહીંયા ગુણાકારમાં આવી જશે સ્મોલ k * x. પણ તમે જુઓ પુનઃસ્થાપક બળની દિશા હંમેશા બાહ્ય બળથી વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે જે દિશામાં એનું સ્થાનાંતર થયેલું છે એ સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા આગળ -kx આવશે. ઓકે, જ્યાં k શું છે? તો કે પુનઃસ્થાપક અચળાંક. એને શું કહેવાય? તો કે પુનઃસ્થાપકતાનો અચળાંક છે. k છે એ એક અચળાંક છે. ઓકે, દરેક દ્રવ્ય માટે જે પ્રકારની સ્પ્રિંગ હશે k નું મૂલ્ય તમને ખબર છે એ બદલાઈ જશે. હવે પુનઃસ્થાપક અચળાંક છે એનું તમારે ટૂંકમાં એકમ જોઈએ છે તો બળનો એકમ શું થાય? ન્યૂટન. અંતર કેમાં આપે? તો કે મીટરમાં. તો k નો એકમ શું થઈ જશે? ન્યૂટન પ્રતિ મીટર. ઓકે, ન્યૂટન પ્રતિ મીટર. ઓકે, પુનઃસ્થાપકતાના અચળાંકનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર. હવે આ પરિસ્થિતિ તમે આના માટે પણ લગાવી શકો છો. ધારો કે આની આ સ્પ્રિંગ છે એને હવે હું દબાવી અને આમ કરી નાખું છું, કમ્પ્રેસ કરી દઉં છું દબાવીને. તો એના ઉપર ફોર્સ હું ઉપર તરફ લગાવું છું. બરાબર, બાહ્ય બળ છે એ મેં ઉપર તરફ લગાવ્યું તો સ્પ્રિંગમાં જે બળ ઉત્પન્ન થશે એ ઊંધી ડાયરેક્શનમાં આમ આવશે. હવે કારણ કે એને પાછી મૂળ સ્થિતિમાં આવવું છે તો તમે એનું સ્થાનાંતર અહીંયા હતી અને તમે સ્થાનાંતર ક્યાં કરાવ્યું? ઉપર તરફ કરાવ્યું. તો એનું જે બળ લાગશે એ ક્યાં લાગશે? તો કે નીચે તરફ. જો આમાં સ્થાનાંતર નીચે તરફ થયું તો આ બળ ક્યાં લાગ્યું? ઉપર તરફ. હવે તમે દબાવો છો તો તમે સ્થાનાંતર ઉપર તરફ કરો છો તો આ બળ બાહ્ય બળ જે છે એ ક્યાં લાગશે? તો કે નીચે તરફ. સમજાયું તમને? ઓકે, તો સ્પ્રિંગ બળ F બરાબર માઈનસ શું કામ આવે છે એ મેં તમને સમજાવ્યું. કારણ કે એની દિશા છે એ બાહ્ય બળથી વિરુદ્ધ દિશામાં હોય. તો F બરાબર -kx જેટલું લાગે. ઓકે, ક્લિયર છે આટલું? કોઈ વાંધો, કોઈ ડાઉટ, ક્વેશ્ચન નથી ને? તો આ સ્પ્રિંગને ધ્યાનમાં લેશું. ઓકે, પછી એક પરિસ્થિતિમાં આપણે બીજું પરિસ્થિતિને દોરીને ધ્યાનમાં લેવાના છે. તો આ તમારે વિડિયો પોઝ કરીને આમાંથી કંઈ ડ્રો કરવું હોય તો કરી શકો છો. અમે અડધું તો નીકળી ગયું, સોરી. હવે એક શબ્દ પ્રયોગ કર્યો છે અતન્ય. અતન્ય એટલે કેવું કે જેની લંબાઈમાં તમે વધારો ન કરી શકો એને કહેવાય અતન્ય. તો એક ધારો કે નાયલોનની દોરી છે, બરાબર છે? અતન્ય પેલા લખી નાખું, અતન્ય. બરાબર, અતન્ય એટલે જેની લંબાઈમાં વધારો ન કરી શકાય તેવું. એટલે ટૂંકમાં તણાય નહીં એવું. તન્ય એટલે તણાવ લાગે ને,
તો જેની લંબાઈમાં વધારો ન કરી શકાય ખેંચીને તાણીને એવું હોય એને અવતન્ય કહેવાય. દાખલા તરીકે દોરી, નાયલોનની દોરી, બરાબર. આ દોરી છે એના ઉપર તમે વસ્તુ લટકાવો તો હવે સ્પ્રિંગની જગ્યાએ દોરી આવી જશે, બરાબર ને. આ દોરી સ્પ્રિંગની જગ્યાએ શું આવી જશે? દોરી. હવે તમે દાખલા તરીકે દોરી ઉપર કોઈ પદાર્થ છે એને લટકાવો છો, ધારો કે એમ દળવાળો, તો દોરી ઉપર મેં તમને કીધું કે એક આપણે દાખલો ગણેલો છે, આ વજન બળ તો નીચે તરફ લાગશે જ. ઓકે. હવે એક ખાસ બીજી વસ્તુ ધ્યાનમાં લેજો કે આ દોરીનું પોતાનું જે દળ છે ને એ અવગણ્ય છે, બરાબર. ખરેખર દોરીનું દળ સાવ અવગણ્ય જ હોય નોર્મલી, કારણ કે જે તમે વજન લટકાવ્યું હોય એની સાપેક્ષમાં એનું દળ કાંઈ ન હોય, બહુ ઓછું હોય. જો તમે અવગણ્ય ન લ્યો તો શું થાય ખબર તમને? તમે દાખલા તરીકે આ જગ્યા ઉપર ખાલી ગણતરી કરો છો, તો આની અહીંયા તમે ગણતરી કરતા હોય ને તો ઉપરની દોરીનું બધું દળ છે આમાં ઉમેરવું પડે. દોરીની લંબાઈ આવડી હોય તો આની ઉપરનું જે દોરીનું દળ છે એ આમાં ઉમેરવું પડે, બરાબર. પણ જનરલી એવું આપણે કરતા નથી, અઘરું પડી જાય. અને દોરી એમથી તમને પ્રેક્ટિકલી ખબર જ છે, એટલી બધી કઈ વજન વાળી ન હોય. જે વજન લટકાવેલું હોય એની સાપેક્ષમાં દોરીનું દળ અવગણ્ય જ હોય. તો અહીંયા આગળ દોરીમાં શું ઉદ્ભવે? તો કે ટી, જેને આપણે કહીએ છીએ તણાવ બળ. શું ઉદ્ભવે? તો કે તણાવ બળ. હવે આ દોરી તૂટતી નથી, ખેંચી શકાય એવી તો છે નહીં, લંબાઈમાં કઈ વધારો થતો નથી. તો તમે એક વસ્તુ નોટિસ કરી શકો કે તણાવ બળ છે એને તમે બે દિશામાં લઈ શકો છો. મેં ત્યારે દાખલામાં તમને કીધું હતું, દોરીમાં જે ઉદ્ભવતું હોય એ તણાવ બળ છે, એ તણાવ બળને તમે બંને ડાયરેક્શનમાં લખી શકો છો, બંને ડાયરેક્શનમાં ડ્રો કરી શકો છો, બરાબર છે. તો એક ખ્યાલ એવો છે કે તણાવ બળ તમે બે ડાયરેક્શનમાં લઈ શકો. ઓકે. જ્યાં સુધી દોરીની લંબાઈ વધવાની નથી, દોરી તૂટતી નથી, ત્યાં સુધી તણાવ બળ છે એ ઓપોઝિટ, તમે જે બાહ્ય બળ લગાવો છો એની વિરુદ્ધ દિશામાં આપણે લેવાનું. એટલે આપણને આના જ મૂલ્યનું, આના જેટલું જ તણાવ બળ દોરીમાં ઉત્પન્ન થશે. એક વસ્તુ તમે સમજો કે આ વધી જાય તણાવ બળ કરતા, તો દોરી શું થાય? જો હું તમને એમ કહું કે આ વજન છે ઈ દોરીના તણાવ બળ કરતા વધી જાય તો શું થાય? દોરી તૂટી જાય ભાઈ. ખ્યાલ આવે છે? પછી એવું હોય કે વજન ઓછું હોય તો દોરીનું તણાવ બળ ઓછું થાય, વજન વધારે હોય તો દોરીનું તણાવ બળ વધી જશે. ટૂંકમાં અહીંયા આગળ જેટલું કઈ લાગે છે વજન એટલું જ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય. વાર્તા પૂરી, બરાબર. સંતુલિત સ્થિતિમાં અહીંયા આગળ જે W હશે એટલું જ દોરીમાં શું ઉત્પન્ન થશે? તો કે તણાવ બળ ઉત્પન્ન થશે. ઓકે. એના સિવાય કઈ તણાવ લાગવાનો નથી. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો આ બધા સર્વસામાન્ય ખ્યાલ છે યંત્રશાસ્ત્રના, આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોય. મિજાગરા છે, દરવાજાની અંદર જે વચમાં આપેલા હોય મિજાગરા, બરાબર. પછી કોઈ સ્ટ્રક્ચર આખું લોખંડનું બનાવેલું હોય, એફિલ ટાવર છે આખો, તો એની અંદર કેમ સળિયા બધા લોખંડના આમ ને ઇવન આપણે જે ઇલેક્ટ્રિસિટીના થાંભલા હોય ગવર્મેન્ટના, એ એવડા મોટા હોય સ્ટ્રક્ચર. હવે એમાં આપણે બળની ગણતરી કરવી હોય તો એમાં આપણે નાના નાના બળમાં અંદર જવાની જરૂર નથી. હવે તમને ખબર છે કે પ્રકરણ 1 ની અંદર આપણે 4 બળો વિશે માહિતી મેળવી હતી. એક ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે જોઈ લીધું ઓલરેડી. બીજું બળ હતું વિદ્યુતીય બળ, બરાબર. પછી હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ છે એ કેવા પદાર્થમાં કઈ જગ્યાએ લાગે? તો કે એ એટમિક લેવલે લાગે છે. તમને ખબર છે દરેક પદાર્થ છે એ 3 વસ્તુનો બનેલો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે એ એટલા સૂક્ષ્મ છે માઇક્રોસ્કોપથી તો દેખાતા નથી. કોઈ પણ રીતે તમે ગમે એવું યંત્ર લઈ આવો તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને કોઈ દિવસ જોઈ શકાય નહીં. અને એ જગ્યા ઉપર એ બળ લાગે છે. તો એનો જે બળનો વિસ્તાર છે ને એ ખૂબ જ સૂક્ષ્મ છે. એના બળનો વિસ્તાર ખૂબ જ સૂક્ષ્મ છે. તો વ્યવહારમાં આપણે એવા બળોને ગણતરીમાં લેતા નથી, કારણ કે આપણે અહીંયા સામાન્ય બળની વાત કરી છે. એટલા માટે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળને ધ્યાનમાં લેવાના નથી. આ વસ્તુ મગજમાં આવી ગઈ. હાલો, એના પછી તો કે વિદ્યુત બળ જે એક બાકી રહ્યું. તો કે દરેક પદાર્થ છે ને જ્યારે પણ ઘર્ષણ બળની વાત આવે, સંપર્ક બળની વાત આવે, ત્યારે ખરેખર છે એ સંપર્ક બળો પાછળનું મૂળભૂત કારણ વિદ્યુત બળ જ છે. એ તમને અત્યારે મગજમાં નહીં ઉતરે. દરેક પદાર્થના સંપર્ક બળ પાછળનું કારણ તો વિદ્યુત બળ જ છે એક રીતે જોવા જવું તો, બરાબર છે. અને ચુંબકીય બળો જે છે, અચુંબકીય પદાર્થ હોય જેમાં ચુંબકીય બળ ઉદ્ભવતા ન હોય, એવા બળો છે અચુંબકીય બળો, એને જ આપણે ગણતરીમાં લેવાના છે. ઓકે. અત્યારે આપણે એવા જ બળોને ગણતરીમાં લેવાના છે, પણ વિદ્યુત બળ વિશે ડિટેલમાં મેં તમને કીધું એ પ્રમાણે ચર્ચા આગળ કરવાના છે. સિમ્પલ એક વસ્તુ તમને ખાલી ઉદાહરણ આપું કે માર્કરથી હું આ જ્યારે વ્હાઇટ બોર્ડ ઉપર લખું છું ત્યારે આની પાછળ લખાવાનું કારણ શું છે? તો એની પાછળ ઘર્ષણ તો છે જ, પણ વિદ્યુત બળ છે, બરાબર. પણ એ મગજમાં ઉતરે નહીં, કારણ કે જો સિમ્પલ એક વસ્તુ કહું, કોઈ પદાર્થને એકબીજા ઘસો તો સૌથી બહારની કક્ષામાં શું હોય? તો કે ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન છે એ સૌથી હલકો પદાર્થ છે, તો ઘસાય ત્યારે ઇલેક્ટ્રોન એકમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર થાય, અને એકમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન વયો જશે એટલે વિદ્યુત ભાર એકમાંથી બીજામાં વયો ગયો.
તો વિદ્યુત ભારમાં આપલે થાય એટલે એક પદાર્થ છે એ ધન વિદ્યુત ભારિત બને, બીજો પદાર્થ છે એ ઋણ વિદ્યુત ભારિત બને, તો બે વચ્ચે આકર્ષણ થાય. સિમ્પલ. આ ફિનોમિના અહીંયા યુઝ થાય. પણ એવા બળોની આપણે અહીંયા ચર્ચા કરવાના નથી. ડોન્ટ વરી, બી હેપી. ઓકે, તો આ હતા સંપર્ક બળો, અતન્ય બળો, સ્પ્રિંગ ઉપર જે બળ લાગે છે એની આપણે ચર્ચા કરી લીધી. આ બધા બળો જે આપણે અત્યારે જોયા છે એમાં ખાસ કરીને ઘર્ષણ બળની હવે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, ઘર્ષણ આ વ્યવહારમાં આપણને ડે ટુ ડે લાઈફમાં જોવા મળે છે, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ ફટાફટ તમે નોટ ડાઉન કરો. ઓકે, અને હવે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક જેનું નામ છે ઘર્ષણ. ઓકે, ચાલો જવા દઉં છું. હા, ચાલો. એક બીજી વસ્તુ તમને સપોઝ પૂછવામાં આવે કે આ દોરી માટે જે બળ અચળાંક છે એ દોરી માટે કેટલો આવે, તો એક વસ્તુ સમજો. સ્પ્રિંગ માટે આપણે સૂત્ર સાબિત કર્યું હતું F બરાબર -kx, બરાબર. તો આ k છે એને બળ અચળાંક કહીએ છીએ આપણે. ઓકે, હવે આ દોરી માટે તમને પૂછવામાં આવે તો દોરી માટે તમને ખબર છે સ્થાનાંતર કઈ થાય. કેવી દોરી છે? અતન્ય દોરી છે એટલે તમે x બરાબર શું મૂકવાના છો? 0. અને k ની કિંમત આપણે જોઈએ છે તો k બરાબર શું કરી શકાય તો કે -f ના છેદમાં x, એટલે કોઈ પણ ના છેદમાં 0 આવે, જવાબ શું આવે તો કે અનંત આવે. આવે ને? ઓકે, તો એક શબ્દ છે ટેક્સ્ટ બુકમાં, એ સમજાવવા માટે હું ફરી પાછો આમાં આવ્યો છું કે દોરી માટે બળ અચળાંક છે એ ખૂબ જ મોટો હોય છે. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો અનંત જેટલો હોય, એટલે બળ અચળાંક છે એ ખૂબ મોટો હોય છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ ઘર્ષણ તરફ. ચાલો લખી લેજો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ ટોપિક જેનું નામ છે ઘર્ષણ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રિક્શન. ઘર્ષણથી તમે બધા પરિચિત છો કે નહીં? ઘર્ષણ, ફ્રિક્શન, કોઈ વસ્તુ કોઈ સપાટી બીજી સપાટી સાથે સંપર્કમાં હોય અને બે વચ્ચે જો સાપેક્ષ ગતિની શરૂઆત થાય તો બંને સપાટી વચ્ચે ઘર્ષણ થાય એવું આપણને ખબર છે. આ આપણો સામાન્ય અનુભવ છે. દાખલા તરીકે આપણા હાથની, મારા હાથની બે હથેળી છે, એને આમ આમ કરીએ તો બે હથેળીઓની વચ્ચે શું થાય છે તો તમે કહેશો સર ઘર્ષણ થાય છે. ઓકે, હવે આ ઘર્ષણ કેવા પ્રકારનું હોય, કઈ કઈ રીતે, અને આપણે યંત્રશાસ્ત્ર પ્રમાણે ઘર્ષણને કેવી રીતે સમજવું એના વિશે ચર્ચા કરવાના છીએ. ફરી પાછું એકનું એક ઉદાહરણ આપણે જે હમણાં લીધું તો એ જ કે દાખલા તરીકે કોઈ ટેબલ ઉપર એક પુસ્તક પડેલું હોય અથવા તો એક વસ્તુ છે એ ટેબલ ઉપર રાખેલી છે, સમક્ષિતિજ ટેબલ ઉપર. ઓકે, આ ટેબલ છે, એના ઉપર તમે કોઈ એક m દળવાળી વસ્તુ મૂકેલી છે. આ ટેબલ તો સ્થિર જ હોય, આ વસ્તુ છે. હવે સૌથી પહેલી વસ્તુ હવે તો યાદ જ રહી ગઈ હોય કે દળ m હોય તો એના ઉપર નીચે તરફ પૃથ્વી ઉપર જ છે આ બધી વસ્તુ, તો નીચે તરફ કયું બળ લાગે તો કે એના ઉપર વજન બળ લાગશે w બરાબર mg જેટલું. ઓકે, હવે ટેબલ છે એ આ દળ ઉપર, આ પુસ્તક ઉપર, આ વસ્તુ ઉપર એક બળ લગાવે છે. એ કઈ દિશામાં લગાવે છે તો એક્ઝેક્ટ ટેબલની સપાટી છે અને લંબરૂપ એટલે ઉપર તરફ લાગતું હશે, ઉર્ધ્વ દિશામાં. આ અધો દિશામાં છે નીચે તરફ, આ ઉર્ધ્વ દિશામાં છે, જેને આપણે લંબ બળ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય. એટલા માટે હવે આપણે સંજ્ઞા n વાપરવાના છીએ. પહેલા ઘણી વખત આપણે આના માટે સંજ્ઞા કેપિટલ R વાપરેલી છે, કારણ કે એનું બીજું નામ પ્રતિક્રિયા બળ પણ છે. ઓકે, તો અહીંયા આગળ અથવા તો તમે એને લંબ પ્રતિક્રિયા બળ બેઉ મિક્સ, જો ટેક્સ્ટ બુકમાં આવું લંબ પ્રતિક્રિયા બળ એવો શબ્દ વાપર્યો છે, કાંઈ વાંધો નહીં, કાંઈ ફેર પડે નહીં. તો લંબ બળ કહી દો, પ્રતિક્રિયા બળ કહી દો, બધું એક જ થાય. તો એ ઉર્ધ્વ દિશામાં લાગશે. હવે આ તમને ખબર છે કે પુસ્તક છે એ નીચે જતું નથી ઉપર જતું, એટલે આ બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. પુસ્તક સ્થિર છે. આ બે બળો તો એકબીજાની અસર નાબૂદ કરી દેશે, વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, હવે ખાસ ચર્ચા કરવાની છે ફ્રિક્શન માટે. હવે ઘર્ષણની ચર્ચા ચાલુ થાય છે, ધ્યાનથી સમજો. આને મારે ખસેડવું હોય તો તમે કઈ રીતે ખસેડી શકો? તમે એક તો કામ કરી શકો કે આને પાછળની સાઈડથી ધક્કો મારો, અથવા તમે એને આ સાઈડથી ખેંચો. પાછળથી ધક્કો મારો અથવા આ સાઈડથી ખેંચો. હવે ધીમે ધીમે આપણે આને આ બાજુથી ધક્કો મારીએ છીએ. ધારો કે આ બાજુથી આપણે એને બળ લગાવીએ છીએ F. આ બાહ્ય બળ છે, કોઈ F લગાવો છો. શું બળ લગાવો એટલે તરત વસ્તુ હાલવા માંડે? ઓકે, તો તમે એમ કહી શકો સાહેબ વજન ઓછું હોય તો હાલવા માંડે, વધારે હોય તો ન હાલવા માંડે. સિમ્પલ વસ્તુ છે ને, એકદમ હેવી. દાખલા તરીકે અનાજની કોઠી તમારા ઘરે હશે જ, ઘઉં ભરવા માટે હોય, બરાબર, કોઠી. હવે એ કોઠી સાવ ખાલી હોય, બરાબર, અને ધક્કો મારો તો આરામથી ફટાફટ હાલવા માંડે. પણ કોઠી અનાજથી ભરેલી છે અને પછી તમારે ધક્કો મારવો છે તો સીધે સીધી હાલવા માંડે કે ના હાલે? તો પ્રશ્ન એ થાય
કે આપણે જ્યારે બળ ભણ્યા હતા ત્યારે બળમાં ગતિના બીજા નિયમમાં આપણે આવું કંઈક ભણ્યા, જો F બરાબર માં આવું ભણ્યા કે નહીં? તો એમાં પ્રવેગને કરતા બનાવીએ તો F ના છેદમાં m. ઓકે, હવે જો તમે કંઈક બળ લગાવો છો, F કંઈક હાજર છે, 0.1 માં હાજર હોય, 0.1 ન્યૂટન જેટલું હોય, તો પણ પ્રવેગ તો લાગે. જો પ્રવેગ લાગે તો વસ્તુ ગતિની શરૂઆત થઈ જવી જોઈએ, પ્રવેગિત ગતિ શરૂ કરી દેવી જોઈએ. પણ વ્યવહારમાં આપણને આવું જોવા મળતું નથી. એનો મતલબ એમ છે કે આ બળ જે છે ને એનો કોઈક બીજું બળ એનો વિરોધ કરે છે. સમજાય તમને? આ બળનો, બાહ્ય બળનો બીજું એક બળ એવું છે કે જે એનો વિરોધ કરે છે. ઓકે, એ વિરોધ જે કરે છે એને જ આપણે નામ આપ્યું છે ઘર્ષણ બળ. એને જ નામ આપણે શું આપ્યું છે? ઘર્ષણ કયો અથવા ઘર્ષણ બળ કયો, કાંઈ ફેર પડતો નથી. ઓકે, તો એ કઈ દિશામાં લાગે? તો કે આનો વિરોધ જ કરે છે, તો આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ દિશામાં લાગે ને એને રેડ માર્કર થી બતાવવું. બરાબર? તો અહીંયા આ દિશામાં લાગશે. બરાબર? તમે આ બાજુથી ફોર્સ લગાવો છો તો આ બાજુથી ઘર્ષણ બળ લાગશે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે તો ઘર્ષણ બળ કેટલું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે તો કેટલું લાગે છે? તો હવે પ્રયોગો ઉપરથી એવું આપણે સાબિત કર્યું છે કે ઘર્ષણ બળ છે ને અહીંયા આગળ જો જ્યાં સુધી પદાર્થ સ્થિર સ્થિતિમાં હશે ને, ધ્યાનથી સમજો, પદાર્થ કેવી સ્થિતિમાં છે? પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. બરાબર? પદાર્થ સ્થિર સ્થિતિમાં છે ત્યારે લાગતા ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહે છે. ત્યારે લાગતા ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહે છે. એને ઇંગ્લિશમાં સ્ટેટિક કહેવાય. શું કહેવાય? સ્ટેટિક ફ્રિક્શન. સ્થિત ઘર્ષણ, સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ કહે છે. જ્યાં સુધી પદાર્થ તમે બળ લગાવ્યા કરો પણ પદાર્થ સ્થિર જ છે, હલતો જ નથી, ત્યાં સુધી જે બળ લાગતું હોય, ત્યાં સુધી જે ઘર્ષણ થતું હોય એને સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. તો સ્થિત ઘર્ષણનું મૂલ્ય કેટલાથી કેટલા સુધી હશે? તમને ખબર છે, એકદમ વજનવાળી કોઠી છે, તમે બળ લગાવવાનું શરૂ કરો છો, ધીમે ધીમે તમે તમારું બળ વધારતા જાઓ છો, એટલે બાહ્ય બળ છે વધતું જાય છે, કોઠી હલતી નથી. તો જેમ જેમ તમે બળ લગાડવાનું વધારો એમ સ્થિત ઘર્ષણ બળ છે એ પણ વધતું જાય, અમુક લિમિટ સુધી વધી જાય. બરાબર છે? એક પોઈન્ટ એવો આવે કે મહત્તમ બળ તમે લગાડી દીધું તો સ્થિત ઘર્ષણ છે એ જગ્યા ઉપર મહત્તમ થઈ જશે. બરાબર? પછી જો તમે હજી બળ વધારી દેશો તો પછી એ પદાર્થ છે એ હલવાનું શરૂ કરી અને ગતિની શરૂઆત કરે છે. આ બધો આપણો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે નહીં? ઓકે, આ બધો આપણો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. તો સમજો કે સ્થિત ઘર્ષણ બળ એવી વસ્તુ છે કે જ્યારે તમે બળ નથી લગાડતા તો સ્થિત ઘર્ષણ બળ શૂન્ય હોય છે. જ્યારે તમે બળ લગાડવાની શરૂઆત કરો તો સ્થિત ઘર્ષણ બળ છે એ વધતું જાય. તમે મહત્તમ સુધી પહોંચી ગયા તો સ્થિત ઘર્ષણ મહત્તમ સુધી પહોંચી ગયું. ઓકે, હવે બીજો પ્રશ્ન એ છે કે આ સ્થિત ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે? આ ખાસ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે. આમાં ઘણાને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ, દાખલા તરીકે હું તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે એક સમાન દળવાળા અલગ અલગ 3 બ્લોક મેં અહીંયા રાખ્યા છે. એક બ્લોક આ રીતે રાખ્યો છે, એક બ્લોક જે છે એ આ રીતે રાખી દીધો છે. બરાબર? દળ જે છે એ બધાના સરખા જ છે જો, અને એકમાં આ રીતે મેં રાખી દીધું, બધાના દળ સરખા એમ જેટલા. તો આમાં સ્થિત ઘર્ષણ બળ કેમાં વધારે લાગતું હોય? આકૃતિ જોઈને શું લાગે તમને? જો દળ સરખા હોય, જો નીચે તરફનું વજન સરખું હોય ને તો પ્રશ્ન જોઈને આપણને એમ જ લાગે કે સાહેબ આ આપણે છે ને જમીનના કોન્ટેક્ટમાં વધારે છે, જો તો આમાં વધારે લાગતું હોવું જોઈએ એવો પ્રશ્ન થાય ને, એવું આપણને એમ લાગે કે આમાં વધારે, પણ ખરેખર એવું કઈ છે નહીં. એવું શું કામ નથી? તો એ પ્રશ્નનો જવાબ ધ્યાનથી સમજજો, ઉદાહરણ સાથે સમજો તો મજા આવશે. એક ખુરશી છે, એક ખુરશી ખાલી છે, એ ખુરશીને તમારે ધક્કો મારવો છે તો ફટાફટ ઇઝીલી ધક્કો લાગશે, ખુરશી આગળ જશે. હવે પહેલી કન્ડિશનમાં ખુરશી ખાલી, બીજી કન્ડિશન એવી રાખી કે આ જે ખુરશી છે ને, એટલે બેસવાની ચેરો ખુરશી છે એના ઉપર 50 કિલોગ્રામ દળનો એક વ્યક્તિ બેઠો છે, પગ ઉપર ચડાવીને બેઠો છે પલાઠી વાળી. અને ત્રીજી કન્ડિશન એવી રાખી કે આ જ ખુરશી છે, પાયા 4 જ હોય, એમાં 100 કિલોગ્રામ દળ વાળી એક વ્યક્તિ બેઠી છે. તમારા ત્રણેયને ધક્કા મારવાના છે. તમારે આ ખાલી ખુરશીને ધક્કો મારવાનો છે,
શું એ હલવાની ચાલુ થાય છે કે નહીં જોવાનું. પછી એના ઉપર 50 કિલોગ્રામ દળવાળી વ્યક્તિને બેસાડવાની. પછી તમારે ખુરશીને ધક્કો મારવાનો. તો આના કરતા વધારે ધક્કો મારવો પડે, આમાં મારવો પડે કે નહીં? પછી તમારે એમાં 100 કિલોગ્રામ વાળાને બેહાડવાનો. બરાબર. હવે તમારું પોતાનું વજન કદાચ જો 40-50 ની આડે હોય તો આ વ્યક્તિ છે એ લગભગ હલશે નહીં, મારું એવું માનવું છે. બરાબર, સમજાણું તમને? તો આના ઉપરથી તમને શું ખબર પડી કે વજન, દળ ઉપરનું જે વજન છે એ વધી ગયું, તો ઘર્ષણ બળ છે એ પણ વધી ગયું. સમજાણું? તો એને ક્ષેત્રફળ સાથે કોઈ સંબંધ નથી. તો કોની યાર સંબંધ છે? તો કે એને સંબંધ છે એ દળની સાથે છે. બરાબર. સ્થિત ઘર્ષણ બળને કોની યાર સંબંધ છે? તો કે દળની સાથે. એના લીધે કેવી રીતે સંબંધ છે એ સંબંધ ખાસ ધ્યાનથી સમજજો. એના લીધે દળ હોય તો એ નીચે તરફ W બરાબર mg જેટલું બળ લાગે, અને આટલું જ તમે એક રિએક્શન ફોર્સ છે એ, એટલે કે લંબ બળ છે એ સપાટીને લંબ ઉપર તરફ લાગતું હશે. તો વ્યવહારિક અનુભવો ઉપરથી આપણને ખબર પડી છે કે સ્થિત ઘર્ષણ બળ છે એ આ જે બહારથી લંબ બળ લાગતું હોય એના સમપ્રમાણમાં હોય છે. સ્થિત ઘર્ષણ બળ જે લાગે છે એ બહારનું જે લંબ બળ છે એના સમપ્રમાણમાં છે. સમજાણું? તો ઇંગ્લિશમાં આને કહેવાય છે ફ્રિક્શન. તો સ્થિત ઘર્ષણ બળ માટે જે છે ને સંજ્ઞા આપણે સ્મોલ f જનરલી વાપરવાના છે. સ્મોલ f. અને સ્થિત એટલે સ્ટેટિક, એટલે અહીંયા સફિક્સ એટલે કે નાના અક્ષરોમાં લખવાનું છે સ્મોલ s. તો સ્થિત ઘર્ષણ બળ Fs ચલે છે શું આવે? તો કે લંબ બળ કેપિટલ N. હવે ચલે છે ને નિશાની કાઢવી હોય તો, અને અહીંયા ઇક્વલ ટુ લગાડવું હોય તો કઈક અચળાંક મૂકવો પડે, તો મૂકી દઈએ. તો Fs બરાબર તમે લખી શકો છો mu s into capital N. Fs is equal to mu s into capital N. બરાબર. આ આપણને ખબર પડી. Fs is equal to mu s into capital N. તો આ એક mu s જે છે એ સપ્રમાણતાનો અચળાંક છે. mu એટલે અચળ, s એટલે સ્થિત. ઓકે, Fs એટલે સ્થિત ઘર્ષણ બળ. હવે આ સ્થિત ઘર્ષણ બળ માટે તમે અહીંયા આગળ ઇક્વલ ટુ ક્યારે લખાડી શકો એનો એક નિયમ છે. જ્યારે આ સ્થિત ઘર્ષણ બળ છે એ મહત્તમ થઈ જાય એટલે મેક્સિમમ, ત્યારે તમે ઇક્વલ ટુ મૂકી શકો. કારણ કે તમને ખબર છે કોઈ વસ્તુ સ્થિર છે અને ધક્કો મારો છો હલતી જ નથી. કોઈ એક ક્ષણ એવી આવે કે જ્યારે તમારું બળ છે એટલું બધું વધી જશે અને પછી પદાર્થ હલવાની શરૂઆત કરશે. તો એ સમયે તમે Fs એટલે કે સ્થિત ઘર્ષણ બળ છે એનું સીમાંત મૂલ્ય આવી જાય છે. કેવું મૂલ્ય આવી જાય છે? સીમાંત એટલે મહત્તમ. મહત્તમને ઇંગ્લિશમાં કહેવાય મેક્સિમમ. એટલે અહીંયા નીચે લખવાનું Fs max maximum is equal to mu s એટલે સ્થિત ઘર્ષણાંક, એનો અચળાંક. બરાબર છે? સ્થિત ઘર્ષણનો અચળાંક. અને ગુણાકારમાં છે કેપિટલ N. કેપિટલ N એટલે કે લંબ બળ છે. ઓકે, આટલી વસ્તુ સમજાઈ ગઈ? ઓકે, તો બાકીના સમયનું શું? તમે અહીંયા ઇક્વલ ટુ લગાડો તો શરૂઆતથી જ્યારે તમે ઓછું બળ લગાવો છો વધારતા જાઓ એનું શું સમજવાનું? તો એના માટે એક વસ્તુ આમ સમજી શકાય કે Fs જે છે એ લેસ ધેન mu s into capital N હોય. થાય ને? આ ક્યારે છે? જ્યારે સીમાંત મૂલ્ય આવે ત્યારે ઇક્વલ ટુ થશે. પછી આના પછી જો બળ લગાવશો, આના પછી જો તમે બળ વધારી દેશો, બાહ્ય બળ, પછી એ હલવાનું શરૂ થઈ જશે. પણ એના પહેલાની કન્ડિશન નું શું? કે જ્યારે તમે ઓછું બળ લગાવતા વધાર્યું ત્યારે આ Fs જે છે એ લેસ ધેન આના કરતા ઓછું હશે, કારણ કે આ સીમાંત મૂલ્ય માટે સાચું છે. તો ફાઇનલી તમે આવું લખી શકો, બેને ભેગા કરો એટલે શું લખી શકાય કે Fs is less than or equal to mu s into capital N. ખબર પડી? તો આ હતું પહેલું બળ જે હતું સ્થિત ઘર્ષણાંક. એને દર્શાવવામાં આવે છે Fs વડે. કોના વડે દર્શાવવામાં આવે છે? Fs વડે. ક્લિયર છે આટલી વસ્તુ? ખબર પડી ગઈ? તો ખાસ ધ્યાન આપો, ઘર્ષણ છે એ કોઈ કોના ઉપર આધાર રાખે છે, કોના ઉપર આધાર રાખતો નથી. તો ઘર્ષણ બળ છે એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી. કોના ઉપર આધાર રાખે છે? તો કે લંબ બળ ઉપર આધાર રાખે છે. હજી બીજી કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે? તો કે એ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. પ્રકાર પર એટલે તો કે સપાટી કેટલી લીસી છે, કેટલી ખરબચડી છે, એ બધી વસ્તુ ઉપર ઘર્ષણ આધાર રાખશે. સપાટીના પ્રકાર ઉપર આધાર રાખશે. હવે એકદમ સિમ્પલ વસ્તુ કહું, આ 100 કિલોગ્રામ વાળી વ્યક્તિ, આની આ જ ખુરશી, બધું આનું આ જ છે, બરાબર, પણ
જે ખુરશી છે ને એની નીચે બરફની પ્લેટ છે એવું માનો, એકદમ સ્મૂથ મસ્તીનો બરફ છે. પછી તમારા 100 કિલોગ્રામ વાળી વ્યક્તિને ધક્કો મારવાનો થાય તો લાગે કે નહીં? તો કે આ લાગે જ ને, ઇઝીલી લાગે. જો ઘર્ષણ સાવ ઘટી જાય ને. તો એ કોના ઉપર આધાર રાખે છે? તો કે સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. અને અમુક પ્રમાણમાં, ટેક્સ્ટબુકમાં નથી લખ્યું પણ અમુક પ્રમાણમાં તાપમાનની પણ એના ઉપર અસર જોવા મળે છે. એના ઉપર અમુક પ્રમાણમાં તાપમાનની પણ અસર જોવા મળે છે. તાપમાનમાં વધઘટ થાય, જો તાપમાનની ડાયરેક્ટ અસર ન હોય, ઇનડાયરેક્ટ અસર હોય. કેવી રીતે? તાપમાનમાં વધઘટ થાય એટલે સપાટી જે છે ને એ સપાટીના જે પ્રોપર્ટી છે, ઓકે, એ પ્રોપર્ટીમાં વધઘટ થાય. તમને ખબર છે, ઓકે. ઘણી વખત તાપમાન વધે તો સ્મૂથ બની જાય, સરફેસ સ્મૂથ થતી હોય. ઘણીવાર તાપમાન ઓછું થાય તો ખરબચડી થઈ જાય વધારે. તો એ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. તો સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. ક્ષેત્રફળ સાથે કોઈ સંબંધ નથી. લંબ બળ છે એના સમપ્રમાણમાં હોય છે. તો આ રીતે આપણને સ્થિત ઘર્ષણાંક મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. તો હવે બોર્ડ નાનું છે, આટલું ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. અને હવે આપણે આગળનું સ્થિત ઘર્ષણ પછી ગતિક ઘર્ષણ જોવાના છીએ. ચાલો જવા દઉં છું. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા આપણે સ્થિત ઘર્ષણ જોયું. સ્થિત ઘર્ષણમાં કોનો વિરોધ થાય છે? તો કે ગતિનો વિરોધ થાય છે? ના. સ્થિત ઘર્ષણમાં એક શબ્દ છે, ખાસ ધ્યાનથી સમજજો. સ્થિત ઘર્ષણ, આ વાક્ય અહીંયા લખી નાખું છું. સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે શું? અપેક્ષિત ગતિ એટલે સિમ્પલ કે જો ઘર્ષણ ન હોય, ઘર્ષણ શૂન્ય હોય, તો જે ગતિ થાય એને અપેક્ષિત ગતિ કહેવાય. તો એવી ગતિનો વિરોધ કોણ કરે છે? તો કે સ્થિત ઘર્ષણ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ખાસ ધ્યાનથી શબ્દોને સમજજો. હવે તમે સ્થિત ઘર્ષણ બળ છે એ ટૂંકમાં બાહ્ય બળ વધારતા જાઓ છો, વધારતા જાઓ છો, વધારતા જાઓ છો, Fs max સુધી પહોંચી ગયા. અને પછી શું થાય છે? તો કે હવે પદાર્થ ગતિની શરૂઆત કરે છે. ઓકે, હવે પદાર્થ ગતિની શરૂઆત કરે છે. સમજાય છે? સિમ્પલ વસ્તુ. તમે દાખલા તરીકે તમારા ઘરની અંદર ખુરશી ઉપર કોઈ 50 કિલોગ્રામ વાળું એક્ઝામ્પલ લીધું, એને તમે ધક્કો મારવાનું શરૂ કરો, પણ શરૂઆતમાં થોડું બળ લગાવવું પડે. પછી એકવાર ધક્કો લાગવાનું શરૂ થઈ જાય પછી વ્યક્તિ ખુરશી બે એકારે ધડબડાટી આગળ વધવા માંડે ને, કે નહીં? તો એ જ ઉદાહરણને અહીં આપણે આકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ગતિ કરશે એટલે એને કાઇનેટિક્સ કહેવાય. ઓકે, કાઇનેટિક્સ, ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહેવાય. ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇનેટિક એનર્જી. તો અહીંયા આગળ જે ઘર્ષણ છે, ફ્રિક્શન ફોર્સ, એને આપણે હવે જોવાના છીએ ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ. તો ગતિક ઘર્ષણની સંજ્ઞા છે Fk. ઓકે, સ્મોલ f અને k ફોર કાઇનેટિક. કાઇનેટિક એટલે ગતિમાં હોય તેવું. તો ગતિક ઘર્ષણ કહેવાય. હવે ગતિક ઘર્ષણ માટે સ્થિત ઘર્ષણની ઘણી બધી વસ્તુઓ લાગુ પડશે. જેમ કે ગતિક ઘર્ષણ છે એ પણ સપાટી ઉપર, ટૂંકમાં ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. તો લખતા જઈએ આપણે. પહેલું શું? તો કે ક્ષેત્રફળ પર આધારિત નથી. બીજું શું? તો કોના ઉપર આધારિત છે? તો કે સપાટીના પ્રકાર ઉપર. ઓકે, સપાટીના પ્રકાર પર આધારિત છે. ક્ષેત્રફળ ઉપર આધારિત નથી, સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. હવે તમે બીજું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કર્યો છે કે જ્યારે કોઈ વસ્તુ સ્થિર હોય ને તો આપણે બળ લગાવતો હોય ત્યારે બહુ બળ લગાવવું પડે. લિમિટ આવી જાય બળની, પછી એ વસ્તુ હલવાની ચાલુ થાય ને, પછી જે બળ આપણે લગાવવું પડે ને ઓછું લગાવવું પડે. અનુભવ કર્યો છે ને આપણે? તો એક વસ્તુ બીજી તમે નોટ કરો કે આ Fk જે છે ને ત્યાં જ્યારે ગતિમાં હશે ત્યારે લાગે છે. અને ખાસ એક બીજી અગત્યની વસ્તુ, આ Fk જે છે ને વેગ પર પણ આધાર રાખતું નથી. બોલો લ્યો. તમને એમ થાય કે ખુરશી છે એને ધક્કો મારવાનું ચાલુ કર્યો, પછી ખુરશી 10 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે, કે 20 મીટર થી કરે, 20 મીટર પ્રતિ સેકન્ડ, કે 50 મીટર પ્રતિ સેકન્ડ થી કરે, કે 100 મીટર પ્રતિ સેકન્ડ થી કરે, પણ આ Fk જે છે એનો આધાર વેગ ઉપર પણ રહેલો નથી. બોલો, તો કોના ઉપર રહેલો છે? પ્રશ્ન પાછો એનો એ જ આવીને ઉપર, માત્ર લંબ બળ ઉપર જ છે. Fk નો આધાર પણ કોના ઉપર રહેલો છે? લંબ બળ ઉપર જ રહેલો છે. તો અહીંયા આગળ ગતિક ઘર્ષણ માટે ખાસ ધ્યાન આપજો. ગતિક ઘર્ષણ માટેનું સૂત્ર તમે આ રીતે લખી શકો છો. ગતિક ઘર્ષણ બરાબર અહીંયા આવી જશે ખાલી મ્યુ કે ઇન્ટુ શું આવી જશે? તો કે કેપિટલ N, લંબ બળ. તો ખાસ ધ્યાન આપજો, વેગ ઉપર પણ આધારિત નથી. ગતિક ઘર્ષણ છે એ વેગ ઉપર પણ આધારિત નથી. ગમે એટલો વેગ હશે એનો, બરાબર, એનાથી કઈ ગતિક ઘર્ષણમાં ફેર પડવાનો નથી. બીજી વસ્તુ આપણે શું નોટ કરી કે ગતિક ઘર્ષણ જે છે
એની કિંમત હંમેશા ગતિક ઘર્ષણ પણ સેમ કન્ડિશન માટે લખાય ને એના કરતા ડાયરેક્ટ એફ કે ન લખાય. આપણે આમ લખી શકાય કે મ્યુ કે જે છે ઓકે આ ગતિક ઘર્ષણાંક કહેવાય. મ્યુ કે ને શું કહેવાય અહીંયા જો શબ્દ ખાસ મ્યુ કે બરાબર ગતિક ઘર્ષણાંક એટલે ઘર્ષણનો અચળાંક એમ. ઓકે ગતિક ઘર્ષણનો અચળાંક છે એ મ્યુ કે છે. તો મ્યુ કે ની કિંમત હંમેશા ઓછી હશે કોના કરતા તો કે મ્યુ એસ કરતા. મ્યુ એસ શું છે તો કે સ્થિત ઘર્ષણાંક છે. મ્યુ એસ શું છે તો કે સ્થિત ઘર્ષણાંક છે. મ્યુ કે ની કિંમત મ્યુ એસ કરતા હંમેશા ઓછી હશે. મ્યુ કે ની કિંમત મ્યુ એસ કરતા હંમેશા ઓછી હશે. પદાર્થ એકનો એક હોય તો લંબબળ તો અચળ જ હોય. સમજાય છે ને? જો આનો આ પદાર્થ છે તો n તો અચળ થઈ ગયું. હવે મ્યુ કે ની કિંમત છે એ મ્યુ એસ કરતા ઓછી થઈ ગઈ તો ફાઇનલી સેમ કન્ડિશન માટે એફ કે છે એ પણ કોના કરતા ઓછું થઈ ગયું તો કે fs કરતા ઓછું થઈ ગયું. તમે આમે કહી શકો ફાઇનલી જો આ પરિસ્થિતિ હોય તો fk is less than fs. તો સ્થિત ઘર્ષણ છે એ સૌથી વધારે છે. એના કરતા ઓછું શું છે તો કે ગતિક ઘર્ષણ છે. ખ્યાલ આવી ગયો તમને? હવે ગતિક ઘર્ષણ જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે કેવી ગતિ કરે છે? જમીનની સાપેક્ષે કરે છે કે હવામાં? તો જે પદાર્થ ગતિક ઘર્ષણમાં જે ગતિની વાત આવે છે એ ખાસ ધ્યાન આપજો. ત્યારે તમારે એક શબ્દનો પ્રયોગ કરવાનો છે સાપેક્ષ ગતિ. સાપેક્ષ ગતિ થાય છે ને તો સ્થિત ઘર્ષણ ગતિક ઘર્ષણ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. કોનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અને સ્થિત ઘર્ષણ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો અહીંયા આગળ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. હવે આના માટે આપણે સૂત્ર બનાવવું છે. તો કોઈ પદાર્થ ગતિમાં છે તમે બળ બાહ્ય બળ લગાવો છો એના લીધે જે ઘર્ષણ થાય છે તો એના ઉપર લાગતું ચોખ્ખું બળ વિચારવામાં આવે. જો આ બે બળ તો શૂન્ય થઈ જાય છે n અને w બે સરખા મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય તો આ બે ઉડી ગયા. વધ્યું શું? એક f વધ્યું ને એક f કે વધ્યું. હવે તમારું જે ગતિક ઘર્ષણ છે એના કરતા બાહ્ય બળ વધારે હોય તો જ પદાર્થ પ્રવેગિત ગતિ કરે કે નહીં? સમજાય છે ને તમને? તો હવે તમે આમાં ગતિનો બીજો નિયમ વાપરો તો બાહ્ય બળ કેટલું લખાય તો કે f વધારે છે એમાંથી આપણે ઓછું બાદ કરીએ એટલે f fk બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ થાય કે નહીં? સો f fk ma. તેથી તમે પ્રવેગ તમે વિચારો તો પ્રવેગ કેટલો થાય તો કે f fk ના છેદમાં m. આટલો પ્રવેગ થાય. જ્યારે પદાર્થ ગતિક ઘર્ષણ અનુભવતો હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે? f fk એટલે ચોખ્ખું બાહ્ય બળ ના છેદમાં એનું દળ. હવે તમે એક કન્ડિશનનો પેલી કન્ડિશન આપણે એવી વિચારી કે વેગ અચળ છે. વેગ કેવો છે? અચળ વેગ વાળી ગતિ છે. અચળ વેગ વાળી ગતિ હોય તો બાહ્ય બળ કેવું થવું જોઈએ? ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય તો f fk બરાબર 0 થાય અને f fk બરાબર 0 થાય તો f બરાબર સ્મોલ fk થાય. ખ્યાલ આવી ગયો? બાહ્ય બળ શૂન્ય. જો અચળ વેગ ક્યારે કહેવાય? ગતિનો પહેલો નિયમ. અચળ વેગી ગતિ ક્યારે થાય? જ્યારે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે. જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો f fk બરાબર શૂન્ય થાય. તો f બરાબર શું થઈ જાય? તો કે fk થઈ જાય. ઓકે એટલું સમજણ? હવે તમને ખબર છે કે તમે પદાર્થને ધક્કો મારતા 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 અહીંયા આવીને ઊભા રહી ગયા. પછી શું થાય? તો તમે ધક્કો મારવાનું બંધ કરો છો એનો મતલબ એમ કે આ બાહ્ય બળ f જે છે એ હવે તમે જો શૂન્ય બનાવો, આ બાહ્ય બળને તમે શૂન્ય બનાવો તો આપણે લખી શકાય કે જ્યારે f બરાબર 0 તેથી પ્રવેગ કેટલો થઈ જશે? જો f બરાબર 0 હોય તો ફાઇનલી પ્રવેગ થઈ જાય છે -fk ના છેદમાં m. જો આ ઋણ આવ્યું જો તો આ પ્રવેગ છે કે પ્રતિપ્રવેગ છે? તો કે પ્રતિપ્રવેગી ગતિ છે. બાહ્ય બળ તો કોઈ લાગતું નથી. તો આ પ્રતિપ્રવેગી ગતિના કારણે પદાર્થ જે છે એ અનંત અંતર સુધી ગતિ કરી શકતો નથી. અમુક ડિસ્ટન્સ સુધી ગતિ કરી અને પછી ઊભો રહી જશે. શું કામ ઊભો રહી જાય છે? જ્યારે તમે બાહ્ય બળ આપવાનું બંધ કરો છો ત્યારે પ્રવેગ થાય છે -fk/m અને આ થવાના કારણે પદાર્થ થોડોક આગળ જઈને પછી ઊભો રહી જશે. ખ્યાલ આવી ગયો? કોઈ વાંધો, કોઈ ક્વેશ્ચન? તો ખાસ આમાં અમુક શબ્દો ઉપર ભાર આપવાનો છે. આ ઘર્ષણ જે છે એ કોનો વિરોધ કરે છે? તો કે ઘર્ષણ ગતિનો વિરોધ કરતું નથી. ઘર્ષણ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. કઈ ગતિનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. આ બધા નિયમો કેવી રીતે આવેલા છે? તો આ વ્યવહારિક રીતે આવેલા નિયમો છે. આ સાર્વત્રિક નિયમો નથી. જે તમે ગુરુત્વાકર્ષણ બળમાં, વિદ્યુત ચુંબકીય બળમાં આપણે નિયમો તારવવાના છે જેને યુનિવર્સલ લો કહેવાય. કેવા કહેવાય? યુનિવર્સલ લો. આખા બ્રહ્માંડમાં બધે લાગે
એવા આ નિયમો નથી. આ નિયમો બધા અનુભવ ઉપરથી આવેલા છે અને સામાન્ય ગણતરીઓ કરવા માટે લગભગ સાચા પડે છે. એટલા માટે આપણે ઘર્ષણની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આ બધા સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. સાર્વત્રિક નિયમો નથી, ખાસ ધ્યાન આપજો. આ અનુભવ ઉપરથી તારવેલા સૂત્રો છે બધા. અને જ્યારે આપણે સામાન્ય ગણતરીઓ કરતા હોય ઘર્ષણને લગતી, ત્યારે આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાના છીએ. ક્લિયર આટલી વસ્તુ? હવે પ્રશ્ન એમ થાય કે સર તમે ગતિની બદલે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે એવો શબ્દ કેમ પ્રયોગ કરો છો? તો એના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈ. દાખલા તરીકે કોઈ ટ્રેન છે, કોઈ ટ્રેનની અંદર કોઈ બોક્સ પડ્યું છે. તો જ્યારે બોક્સ સ્થિર સ્થિતિમાં છે, બરાબર, અને ટ્રેન જ્યારે ગતિની શરૂઆત કરે, તો જ્યારે ટ્રેન ગતિની શરૂઆત, તમે સમજો કે આ સપાટી છે ટ્રેનની, બરાબર, અને આ ટ્રેન ઉપર આ બોક્સ છે, ઓકે, અને આ ટ્રેન જે છે એ ટ્રેન છે એ આ દિશામાં ગતિની શરૂઆત કરે. ટ્રેન આ દિશામાં ગતિની શરૂઆત કરે તો જડત્વના નિયમ પ્રમાણે આ પદાર્થ જે છે એને એની એક જગ્યાએ ઊભું રહેવું હોય. તો ટ્રેનની ગતિની લીધે આના ઉપર જે બાહ્ય બળ લાગે એ આ દિશામાં લાગે ને. તમને ખબર પડી કે ન ખબર પડી? પણ આ બોક્સ અને ટ્રેનની સપાટી વચ્ચે ઘર્ષણ થાય છે, ઓકે, અને આનું જે ઘર્ષણ છે એ થોડુંક વધારે છે, એટલે એ બોક્સ છે એ પોતાની જગ્યાએથી હલતું નથી. હવે તમે જુઓ કે જો બોક્સ સ્થિર હોય તો બોક્સ અને ટ્રેનની સપાટી વચ્ચેનો સાપેક્ષ વેગ કેટલો થાય? તો કે 0 થાય ને. પણ ટ્રેન છે એ તમે ધીમે ધીમે ગતિની શરૂઆત કરી અને પેલા ધારો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, પછી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, બરાબર, એમ કરતા કરતા એ પ્રવેગિત ગતિ શરૂ કરે છે અને ફૂલ સ્પીડમાં જવા માંડે છે. તો શું બોક્સ પોતાની જગ્યાએથી હલશે? તો કે ના. જેવી ટ્રેન જેટલી સ્પીડમાં ગતિ કરે છે એટલી જ સ્પીડમાં બોક્સ ગતિ કરે છે. તો આ બોક્સ અને ટ્રેનની સપાટી વચ્ચે એવું કંઈક બળ છે કે જે બોક્સને સાપેક્ષ ગતિ કરવા દેતું નથી. ગતિ તો કરે છે ને, ટ્રેને ગતિ કરે છે, બોક્સે ગતિ કરે છે, પણ બોક્સ અને ટ્રેનની વચમાં સાપેક્ષ ગતિ થતી નથી. એ ન થવા પાછળનું કારણ શું છે? એ છે ઘર્ષણ બળ. એ શું છે? તો કે ઘર્ષણ બળ છે. તો ખાસ શબ્દ ઉપર ધ્યાન આપજો. ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળ જે છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, અને ગતિક ઘર્ષણ બળ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. આટલું મગજમાં ઉતરી ગયું? ફિક્સ? ક્લિયર? કોઈ વાંધો નથી ને? તો હજી એક ઘર્ષણનો પ્રકાર બાકી છે, પણ આના ઉપર આધારિત ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલા છે, એ આપણે જોશું, અને એના પછી આપણે એક રોલિંગ ફ્રિક્શન છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો તમારી બુકમાં, વિડીયો પોસ્ટ કરી, અને હવે આપણે જોઈએ છીએ આના ઉપર આધારિત દાખલાઓ. ચાલો જવા દઉં છું. ચાલો, લેક્ચર ઓલરેડી મોટો થઈ ગયો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ઘર્ષણ ઉપર આધારિત દાખલાઓની સાથે. ત્યાં સુધી આવજો.